મજામાં હશો। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 5 વિશે આપણે ચર્ચા કરવાની છે કે આપણે જે કોઈ પણ બહુપદી છે એના આપણે શું કરવા છે, અવયવો પાડવા છે। તો અવયવો પાડવા માટે આપણે અવયવ પ્રમેય વિશે પણ આગલા લેક્ચરમાં ચર્ચા કરી હતી। તો થોડું આપણે રિવાઇઝ કરી દઈએ કે આપણને આ વસ્તુ સમજવામાં થોડું શું રહે, સરળતા આપણને જોવા મળશે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને ત્રણ ઘાતવાળી બહુપદી આપણને અહીંયા આપેલી છે। આગળ વિડિયોમાં આપણે ચર્ચા કરી કે બે ઘાતવાળી બહુપદી હોય તેના અવયવો આપણે કેવી રીતે પાડવા। હવે આપણે આજે ચર્ચા કરવાની છે કે ત્રણ ઘાતવાળી બહુપદી હોય એના આપણે અવયવો કેવી રીતે પાડવા। તો આપણે અવયવ પ્રમેયમાં ચર્ચા કરી હતી કે જો કોઈ બહુપદીનો જો કોઈ બહુપદીના જે સહગુણકો હોય, સહગુણક એટલે કે સાથે ગુણાયેલા આંકડા, જો કોઈ બહુપદીના સાથે ગુણાયેલા આંકડા એટલે સહગુણકોનો જો સરવાળો કરવામાં આવે અને એનો જવાબ જો શૂન્ય જોવા મળે તો એનો એક અવયવ આપણને x - 1 જોવા મળે છે। અને જો એમના એકી ઘાતો ના સહગુણકો અને એમના બેકી ઘાત અને અચળ પદ એમનો જો સરવાળો કરવામાં આવે અને જો બંનેના સરવાળા સમાન થાય તો એનો એક અવયવ આપણને x + 1 આપણને જોવા મળે છે। તો આ વસ્તુ આપણે યાદ રાખીશું ફરીથી એકવાર કે જ્યારે પણ આપણને કોઈ બહુપદી આપી હોય એમના જે સહગુણકો હોય એમનો સરવાળો કરીએ અને એનો જવાબ આપણને જો 0 જોવા મળે તો એનો એક અવયવ x - 1 આપણને જોવા મળશે। અને તમે એના એકી ઘાત અને બેકી ઘાત તથા આપણા અચળ પદો છે એમનો સરવાળો કરવામાં આવે અને જો બંને સરવાળા સમાન જોવા મળે તો એનો એક અવયવ આપણને કયો જોવા મળશે, x + 1 સ્વરૂપે આપણને જોવા મળશે। તો આપણે એવા જે બહુપદી આપણને આપી છે ત્રીજા બહુપદી એની વિશે આપણે આજે ચર્ચા કરીશું। તો આપણે દરેકના આપણે અવયવો પાડીને સોલ્યુશન ફાઇન્ડ કરવાનો આપણે પ્રયત્ન કરીએ। આપણને દાખલા નંબર 1 આપ્યો છે p of x = x3 - 2x2 - x + 2 આપણને આપી છે કોઈ બહુપદી છે x3 - 2x2 - x + 2 આપણને અહીંયા આપેલા છે। આપણે એમ શું કરવું છે, અવયવો પાડવા છે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે જોવાનું એના એકી પદોનો સરવાળો અને બેકી પદોનો સરવાળો અથવા બધા સહગુણકોનો આપણે સરવાળો ચેક કરીએ તો આનો સહગુણક કેટલો છે, તો 1, આનો સહગુણક x2 નો છે -2, x નો સહગુણક છે -1 + 2 આપણને જોવા મળશે। ચલો 1 - 2 -1 -1 -2 જવાબ શું આવે છે, 0 આપણને જોવા મળે છે। એટલે એમના સહગુણકોનો સરવાળો આપણને શું જોવા મળે છે, 0। તો આપણે ચર્ચા કરી તે પ્રમાણે તો આપણે જે કોઈ પણ આપણી બહુપદી છે p of x સ્વરૂપની તો એનો એક અવયવ કયો થશે, x - 1 આપણને જોવા મળશે। તો આપણે લખીએ કે આપેલ બહુપદી નો એક અવયવ કયો છે, x - 1 તો લખવાનું કે x - 1 કે p of x નો શું છે, અવયવ છે। જો અવયવ હોય તો આપણે એના અવયવ સ્વરૂપે આપણે લખીશું। તો આપણે અહીંયા એક વસ્તુ યાદ રાખીશું કે એને કેવી રીતે ગણિત ધ્યાન આપજો। તો પહેલું જે કોઈ પણ સહગુણક હોય એનું આપણે શું કરી બેઠું આપણું પદ મૂકી દેવાનું। પહેલું કોઈ પદ છે x3 તો મૂકી દેવાના x3, પછી શું કરવાનું, એક ઘાત આપણે ઘટાડવાનો, x3 છે એક ઘાત ઘટાડીએ તો કેટલા થશે, x2 આપણને જોવા મળશે। આપણે જોવાનું x - 1 અવયવ હોય ત્યારે શું કરવાનું, જે આપણા x3 ની નિશાની હોય એટલે જે પહેલા પદની નિશાની હોય એનાથી વિરુદ્ધ પ્લસ હોય તો અહીંયા મૂકીશું, માઈનસ હોય તો પ્લસ, તો અહીંયા કેટલા હશે, -x2 આપણને જોવા મળશે। ત્યારબાદ આપણે જોઈશું અહીંયા -x2 છે, અહીંયા -2x2 છે। તો આપણે જોવાનું -x2 છે એમાં કેટલા ઉમેરીએ તો -2x2 થાય, તો આપણે જાણીએ છીએ -x2 એટલે કે -1 - 1 - 2 એટલે
ઘાત આપણે જાણીએ છીએ કોઈ પણ ની 0 ઘાત હોય તો જવાબ આપણે કેટલો જોવા મળશે 1 આપણને જોવા મળશે પણ આપણે ગુણાકારમાં 1 આપણને દર્શાવતા નથી એટલે કેટલો જવાબ આવશે 2 એક વસ્તુનું ધ્યાન રાખીશું કે અહીંયા જે હોય અંતિમ પદ એક પદ જ આપણને અહીંયા મળવું જોઈએ જો આપણને એક પદ ના મળે તો આપણે ત્યાં દૂર કરી છે તેમ સમજવું રાઈટ હવે થઈ ગયું હવે આપણે શું કરીશું બે બેના ગ્રુપ પાડવાના અને કોમન કાઢીશું તો x3 અને x2 શું કોમન નીકળશે x2 કોમન નીકળે તો પહેલા પદ કેટલા બચશે x - 1 થશે અહીંયાથી આપણે x2 અને x એ માઈનસ એટલે કે માઈનસ કોમન નીકળશે x2 અને x માં શું કોમન નીકળશે 1x એટલે કે x કોમન નીકળે તો શું વધે પહેલા કૌંસમાં x આપણે માઈનસ કોમન કાઢે એટલે નિશાની બદલાઈ જાય x નીકળી જાય તો શું વધે હંમેશા 1 વત્તા આપણને જોવા મળશે અહીંયા આપણે આગળ જોઈએ -2 કોમન કાઢીશું કેટલા બચશે x - 1 આપણને જોવા મળશે અહીંયા જે માઈનસ કાઢીને એટલે નિશાની શું લેશે બદલી જતી આપણને જોવા મળશે આ આખા પદોમાં જોઈ શકીએ છીએ કે દરેકમાં શું આવે છે x - 1 આપણને કોમન આવે છે x - 1 કોમન કાઢીએ અહીંયા શું આવશે x2 - x - 2 આપણને જોવા મળે છે હવે આપણે એ જોઈ શકીએ છીએ ચલો આમાં કોઈ અવયવ પડતા નથી આપણે અહીંયા જો અહીંયા કોઈ અવયવ પડે છે તો હા અહીંયા અવયવ પડે છે કેટલા 2 છે કેવા 2 એકા ગુણાકાર કરતા આપણે વિડિયોમાં ચર્ચા કરી છે આના વિશે કે -2 તો એના દાખલા પાડો બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ 1 2 એકા કેટલા થશે 2 આપણને જોવા મળશે તો x - 1 આના અવયવ પાડે શું થશે મોટાની નિશાની માઈનસ નાનાની એનાથી વિરુદ્ધ કારણ કે મધ્યમ પદની નિશાની હંમેશા મોટાને આવવા માટે x2 - 2x 1x - 2 આપણને જોવા મળશે x - 1 બે બેના ગ્રુપ પડી કોમન કાઢીએ શું બચશે x x - 2 પ્લસ શું માની લો નીકળે x - 2 x - 1 કોમન નીકળે અહીંયાથી x - 2 શું બચશે ખાલી x + 1 આપણને જોવા મળશે આ રીતે કોઈ પણ દાખલો આપણને આપ્યો હોય તો આપણે ગણી શકીએ છે પહેલા આપણે શું ચેક કરવાનું કે કેટલા અવયવો પડે છે એ અવયવ ઉપરથી આપણે શું કહી શકીએ છીએ નક્કી કરી શકીએ છીએ કે નક્કી કરવાનું એનો કયો અવયવ છે x - 1 છે કે x + 1 આપણને જોવા મળે છે માઈનસ હોય તો નિશાની બદલાય પ્લસ હોય તો નિશાની બદલાશે નહીં આગળ જોઈએ દાખલા નંબર 2 શું કહે છે x3 - 3x2 - 9x - 5 બહુપદી આપી છે x3 - 3x2 - 9x - 5 આપણને આપી છે આપણે અહીંયા જોઈએ તો જો આપણે સહગુણકોનો સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ 0 થાય છે કે નહીં તો ચેક કરીએ આનું છે -3 -9 -5 જો આપણે સરવાળો કરીએ 1 માંથી એટલે -2 -2 -9 -11 -11 -5 -16 જવાબ 0 આવતો નથી તો આપણો એક અવયવ આપણને x - 1 જોવા મળશે નહીં રેડી આપણે એક નવો અવયવ x - 1 જોવા મળશે નહીં તો આપણે ચેક કરવાનું x + 1 હોઈ શકે છે તો આપણે એકી પદનો એકી ઘાત વાળા જે પદો છે તેનો સરવાળો કરીએ તો અહીંયા 3 ઘાત અને 1 ઘાત એટલે કે 1 - 9 1 - 9 કેટલા થશે -8 આપણને જોવા મળશે એ રીતે બીજી ઘાત વાળા પદનો સરવાળો કરીએ અને અચળ પદ એટલે કે -3 અને આપણા -5 કેટલા થશે -8 આપણને જોવા મળશે તો આપણે જોઈ શકીએ છીએ કે એકી ઘાત વાળા પદો અને આપણા બેકી ઘાત વાળા પદો નો સરવાળો કેવો જોવા મળે છે સમાન જોવા મળે છે જો સરવાળો સમાન જોવા મળે તો એનો એક અવયવ કયો થશે x + 1 આપણને જોવા મળે આપણે લખી દેવાનું કે x + 1 કે p of x નો અવયવ છે રેડી એક અવયવ હોય તો આપણને ખબર છે કે p of x નો અવયવ છે x + 1 તો આપણે એને શું પાડીશું અવયવ x3 - 3x2 - 9x - 5 આપણને જોવા મળે છે આપણે એને
આવે તો એ રીતે x ઘન છે એક ઘાત ઘટાડી દેવાની ગમે તે આવે એક ઘાત શું કરી દેવાની ઘટાડી દેવાની કેટલા થશે x વર્ગ આપણને જોવા મળે 3 ઘાત હોય તો 2 ઘાત થઈ જાય 2 ઘાત હોય તો 1 ઘાત તો 3 ઘાત છે ઘટીને કેટલી થઈ જશે x ની 2 ઘાત આપણને જોવા મળશે અહીંયા જે નિશાની છે એની જ મૂકવાની પ્લસ હોય x + 1 હોય તો જે x ઘન ની નિશાની હોય એટલે કે પહેલા પદની જે નિશાની હોય એવી જ આપણે એના પછીના પદની આપણે મૂકીશું અહીંયા પ્લસ છે માટે આની પણ પ્લસ એટલે કેટલા આવશે +x2 હવે આપણે જોવાનું x2 એમાં કેટલા ઉતરે તો -9x2 થાય તો આપણે લખી શકીએ છીએ -4x વર્ગ કરીએ તો 1 માંથી 4 કેટલા બચશે -3 એટલે -4x વર્ગ અહીંયા જે નિશાની એ નિશાની મૂકવાની અહીંયા માઈનસ છે માટે અહીંયા માઈનસ 1 ઘાત ઘટાડી દેવાની સહગુણકમાં કોઈ છે ફેરફાર આપણે કરવાનો નહીં જ્યારે ઘાત ઘટાડતા હોય ત્યારે આપણે સહગુણકમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી એટલે -4x પર એન્ટર હશે -4x પછી જો -x કેટલો હોય તો -9x આવે તો -5x હોય તો 5 ને 4 કેટલા થશે 9 એટલે કે -5x એક ઘાત ઘટાડી કેટલા આવશે -5 આપણને જોવા મળશે અહીંયા બંનેના છેલ્લા પદ કેવા આવે છે સમાન આપણને જોવા મળે છે હવે આપણે શું કરીશું બે પદના જૂથ પાડી દઈએ તો અહીંયા x2 કોમન કાઢીશું છે x + 1 અહીંયાથી શું કોમન નીકળશે -4x શું હશે x + 1 અહીંયાથી -5 કોમન કાઢીએ શું હશે x + 1 જોવા મળશે આખામાંથી x + 1 શું કરીએ કોમન કાઢીએ તો શું હશે x2 -4x -5 x + 1 આપણે એમ રાખીએ 5 એકા 5 એવા 5 -5 ના બરાબર બાદબાકી કરતા 4 આવે તો આપણે જાણીએ છીએ 5 એકા 5 મોટાની નિશાની માઈનસ છે મધ્યમની નિશાની માઈનસ એટલે મોટાની માઈનસ નાનાની નિશાની વિરુદ્ધ એટલે કેવી જોવા મળશે પ્લસ આપણને જોવા મળશે ભાગાકાર કરીએ એટલે કે અવયવ પાડીએ x2 -5x +1x -5 થશે x + 1 x કોમન કાઢીએ શું થશે x -5 આમાંથી 1 કોમન કાઢીએ શું હશે x -5 બે બેના ગ્રુપ પર આપણે કોમન કાઢ્યા છે x + 1 x -5 કોમન કાઢીએ તો શું હશે x + 1 આપણને જોવા મળશે અહીંયા લખી શકીએ છીએ કે x + 1 બે વાર છે તો આપણે લખી શકીએ છીએ કે x + 1 ની 2 ઘાત અને x - 5 આપણને જોવા મળશે તો આપણને જે બહુપદી આપી છે તેના પર આપણે શું કરશે x + 1 આખા કૌંસનો વર્ગ કૌંસમાં x - 5 આપણને જોવા મળશે તો આ રીતે આપણે ત્રીજો અને ચોથો દાખલો પણ ગણી શકીએ છીએ અહીંયા આપણે જોઈએ કે એનો કોઈ અવયવ કયો જોવા મળશે તો આપણે જોઈ શકીએ છીએ જો એકી પદોનો સરવાળો કરીએ તો અહીંયા સહગુણક 1 છે અહીંયા 32 છે 32 ને કેટલા થશે 33 અહીંયા જોઈએ 13 અને 20 13 ને 20 33 એટલે કે એકી અને એકી ઘાતના સહગુણકોનો સરવાળો કરવામાં આવે કેવો જોવા મળે છે સમાન એક અવયવ કયો હશે x + 1 આપણને જોવા મળશે એ જ રીતે 2y3 + 2y2 - 2y - 1 તો આપણે એમાં જો શું કરીએ સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ તો 2 - 2 0 થઈ જશે 1 - 1 શું થઈ જશે 0 તો આપણે સરવાળો કયો જોવા મળે છે 0 આપણને જોવા મળે છે તો એનો સરવાળો આપણે 0 જોવા મળે એનો એક અવયવ કયો હશે અહીંયા આપણું સમીકરણ y સ્વરૂપે છે એટલે કે એનો એક અવયવ કયો હશે y - 1 આપણને જોવા મળશે તો આ રીતે આપણે કોઈ પણ દાખલા અવયવ પાડવાના પૂછે તો આપણે ગણી શકીએ છીએ તો આજે આપણે આ વિડિયોમાં આટલું રાખીશું બાકીનું આપણે આગલા વિડિયોમાં ચર્ચા કરીશું સો સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ